નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હઠોડા બેન્ચમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્રશ્નપત્ર 4નું વિભાગ ડી અને ઈનું સોલ્યુશન કરી રહ્યા છીએ। પરંતુ જે વિદ્યાર્થીઓ મિત્રો પ્રશ્નપત્ર 1, 2 અને 3નું સોલ્યુશન જોઈતું હશે અને પાછળથી જોડાયા હશે તો એવા લોકો અમારા વોટ્સઅપ ગ્રુપ અથવા નીચે કોમેન્ટમાં પણ એની લિંક આપેલી છે, તો તમે એ લિંકમાંથી એને શેર કરજો અને જેથી બીજા વિદ્યાર્થીઓને પણ કામ લાગે અને તમને પણ ઉપયોગી બને। હવે આજે પ્રશ્નપત્ર 4નું સોલ્યુશન વિભાગ ડી જોઈશું, બરાબર। એમાં તમને ખબર છે કે અર્થ વિસ્તાર પૂછાય છે। અર્થ વિસ્તાર એટલે શું કે એનો જે કાવ્ય પંક્તિ આપેલી હોય એને ધ્યાનથી વાંચવાની, બરાબર। તમે એને એકદમ પકડી નહીં શકો, કારણ કે આપણે 10મા ધોરણનો છે અને એનું લેવલ પર જવા માટે તમારે એનું શબ્દ ભંડોળ જોઈશે। તો એના માટે શું કરવું પડશે કે આવી જે કાવ્ય પંક્તિઓ આવતી હોય, તમારા ટેક્સ્ટ બુક્સની અંદર કાવ્ય પંક્તિઓ હોય, કાવ્ય હોય, એ કાવ્યની અંદર પણ આવા નાના નાના સેન્ટેન્સ મૂકેલા હોય અથવા એવા મિનિંગવાળા શબ્દ તમારે શોધવા પડે કે જેથી તમને એનું નોલેજ આવે, તમને એનું જ્ઞાન આવે, બરાબર। તો એવા એટલે આ કાવ્ય પંક્તિઓને પહેલાં ધ્યાનથી વાંચવી પડે। તમે એકવાર એનું રિવિઝન કરશો ને તો ખબર પડશે કે મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વિના જ વેન ઓલિયા વાડર વર્ષે વાવમાં। હવે તમે મારા થકી એટલે માય સેલ્ફ, મોલ, હવે મોલ એટલે એક રીતે જોવા જઈએ ને તો તમને ખબર હશે કે પરીક્ષા પાઠ હતો, ખબર હોય ને, પરીક્ષા 7મા ધોરણમાં કે 8મા ધોરણમાં એક પાઠ હતો, તેમાં માધવ નામનો છોકરો પહેલો નંબર લાવવા માટે તો એ વખતે ખેતરની અંદર ગાય ભેંસી જાય છે, બરાબર। તો તે મોલની વાત નથી કરતા આપણે, બરાબર। મારા થકી જ મોલ એટલે કે મારું મહત્વ એવું વાવને, વાવ, વાવ એટલે શું? અડાલજની વાવ, બરાબર ને, પેલી પગથિયા ઉતરીને નીચે જઈને જે પાણી હોય ને એની વાત કરીએ છીએ, બરાબર, એ વાવ। હા, સરપ્રાઈઝની વાત નથી, વાવ એટલે વાવ એટલું બધું નહીં, હા, વાવ એટલે જે પેલી અમદાવાદની અંદર જે અડાલજની વાવ છે ને, નીચે ઉતરીને પગથિયાવાળી આવે, રાણીની વાવ, બરાબર, એવી જૂના જમાનામાં, બરાબર, એટલે આપણા નસીબ છે એટલા કે આપણને ત્યાં જોવા મળે છે। ખોદકામ કરતા એ વસ્તુ આપણને મળી આવેલી છે, સર્ચ કરજો એટલે તમને મળશે વાવ, બરાબર। એટલે વાવ ને હું પદ આવ્યું, હું પદ એટલે અભિમાન આવી ગયું, શું આવી ગયું? અભિમાન આવી ગયું, પણ બોલ્યા વિના જ વેન, બોલ્યા વિના એટલે અમુક લોકો બોલ્યા વગર જ પોતાનું કામ સાયલેન્ટલી કરી દેતા છે, પેલું કહે ને કે સાયલેન્ટલી ઇઝ સિંગિંગ રિવોલ્યુશન, બરાબર। તો એવા કેટલાક લોકો હોય છે કે જે વગર બોલીએ પણ પોતાનું કામ કરી દેતા હોય છે, બરાબર। તો અહીંયા આગળ પણ બોલ્યા વિના જ વેન એટલે વગર બોલીએ પણ કામ કરે છે। ઓલિયા વાડર વર્ષે વાવમાં, વાડર એટલે આકાશમાં જે વાદળ વરસે છે જે સીધા ક્યાં વરસે છે? વાવમાં। વાવ એટલે મેં તમને કીધું ને કે પગથિયા ઉતરીને જમીનની અંદર જે હોય તે વાવની વાત કરવામાં આવેલી છે। તો આ પંક્તિઓની અંદર કવિ સરળ અને ઘમંડી માણસની વચ્ચેનો ભેદ બતાવે છે। કયા માણસનો? સરળ અને ઘમંડી, બરાબર, જે વાટે વાટે ડંફાસ મારતો હોય, અને બીજો એકદમ સરળ માણસ હોય, સીધો સાધુ માણસ, સિમ્પલ, હા, એને કોઈ જાતનો એવું દેખાદેખી બતાવવાનો શોખ પણ ના હોય, પણ ઘમંડી માણસો એવા હોય કે તે થોડી થોડી વાતે પોતાની બડાઈ મારતો હોય, પોતે કંઈક કર્યું ના હોય છતાં પણ બીજાને દેખાવો કરતો હોય, એવા ઘમંડી અને સરળ વ્યક્તિનો અહીંયા આગળ ભેદ, ડિફરન્ટ બતાવેલો છે, તફાવત બતાવેલો છે, બરાબર, બેની વાત કરવામાં આવી છે। તો અહીંયા આગળ વાવ કે કૂવામાંથી પાણી મેળવીને ખેડૂતો ખેતી કરે છે, આ જોઈને વાવને અભિમાન થઈ જાય છે ને, એટલે એક ઉદાહરણ આપ્યું છે વાવ અને વાદળનું, આ જોઈને વાવને અભિમાન આવી જાય છે। કોને અભિમાન આવી જાય છે? વાવને, કે મારી કૃપાથી જ ખેડૂતના ખેતરમાં મોલ લહેરાઈ રહ્યો છે, મોલ, બરાબર। અહીંયા કીધું છે ને મારા થકી જ મોલ, એટલે ખેતરમાં જે મોલ છે તે મારા થકી જ મોલ લહેરાય છે, એટલે કે પાક લહેરાય છે, બરાબર। જો કે વાદળના વાવના અભિમાનને લક્ષમાં લેતા નથી, જો કે વાદળના વાવના અભિમાનને લક્ષમાં લેતા નથી, તેઓ કંઈ પણ બોલ્યા વિના જ વરસીને વાવને પાણીથી ભરી દે છે, બરાબર। વાદળને એવું થોડું છે કે ફક્ત અમદાવાદમાં જ વરસાદ પડે કે નવસારીમાં જ વરસાદ પડે કે અંકલેશ્વરમાં, વાદળ તો જ્યાં જાય તેને મન થાય ત્યાં વરસી જાય છે, બરાબર ને। તો એને કોઈ દિવસ અભિમાન હોતું નથી, તેઓ કાંઈ પણ બોલ્યા વિના જ વરસીને વાવને પાણીથી ભરી દે છે, હા।
નદીને એ પણ વાદળને એ પણ નથી ખબર હોતી કે આ વાવ છે કે કૂવો છે કે તળાવ છે કે નદી છે. એને તો બધા મન સરખા હોય એટલે એ વાદળ નદીમાં પણ વરસે છે, વાવમાં પણ વરસે છે, પણ વાવને એ અભિમાન આવી જાય છે કે મારા થકી જ આ ખેડૂતોનો પાક થઈ રહેલો છે. મોલ, બરાબર, સોના જેવો મોલ. વાદળને લીધે જ વાવમાં પાણી ભરાય છે એવી સમજણ અભિમાનમાં રાજવી વાવમાં હોતી નથી. બરાબર, એને અભિમાન આવી જાય છે. આગળ જોઈએ ઘમંડી. એવી જ રીતે હવે આ બેનો તફાવત તો કે ઘમંડી માણસો વાવ જેવા હોય છે. આગળ કહ્યું ને તેમ કે થોડુંક કામ કરે ને તો આખા ગામને બતાડે, આખા શહેરને બતાડવા જાય. અમુક એવા હોય ને, તેઓ નાના નાના કામ કરવામાં નિમિત્ત બને છે છતાં મોટી મોટી ડંફાસ મારે છે. ડંફાસ, બડાસ માર્યા કરે છે. બરાબર ને, કર્યું કશું નહીં પણ ગરજે વધારે. જો ગરજતે હે वो बरसते हैं, लेकिन जो गरजते नहीं वो भी बरसते हैं. એવા લોકો હોય. બરાબર, અને ખોટું અભિમાન કરે છે. બીજી બાજુ જોઈએ ને તો કે મોટા માણસ પણ સરળ માણસોના સારા કામ કરીને સાચો આત્મસંતોષ મેળવે છે. કેટલાક એવા વ્યક્તિઓ પણ હોય જે સરસ વ્યક્તિત્વ હોય, સારું કેરેક્ટર હોય, સારું ચારિત્ર્ય હોય, ન બોલતા પણ એ સારું કામ કરી જાય છે અને પોતાને આત્મસંતોષ માણે છે. જેવી રીતે બાબા સાહેબ આંબેડકર છે, અબ્દુલ કલામ છે, સચિન તેંડુલકર છે. બરાબર, એ લોકો બડાસ મારતા નથી. ત્યારે તો એ લોકોને વાગોરીએ છીએ આપણે, તેથી તો એ લોકોને યાદ કરીએ છીએ. જૂઠા લોકોની શાન અલગ હોય અને જે મહેનતથી કામ કરતા હોય ને તે એ લોકોની શાન અલગ હોય છે. તમને ખબર છે ને, અબ્દુલ કલામની મેં વાત કરેલી. પોતે હર્ટ થાય છે, દુઃખી થાય છે. કેમ દુઃખી થાય છે કે જ્યારે 1973ની અંદર જે પેલું લોન્ચ કરવાનું હોય છે અને એની અંદર થોડીક મિસ્ટેકને લીધે અથવા કંઈક પ્રોબ્લેમને લીધે આખું રોકેટ ક્રેશ થાય છે અને બંગાળની ખાડીમાં નષ્ટ થઈને પડી જાય છે. છતાં પણ એ ફરીથી મહેનત કરે છે. લોકોએ ઘણી બધી વાતો કરી હશે તે વખતે, પણ શાંત મને પાછું એમને ફરીથી 1980ની અંદર ફરીથી એનો પ્રયત્ન કર્યો અને ફરીથી એ આગળ આવ્યા. એટલે તેઓ પોતાના કામની જાહેરાત કરતા નથી અને ખોટી બડાઈ પણ મારતા નથી. વિદ્યાર્થીઓ મિત્રો, એના 8માં બીજી એક અર્થ વિસ્તાર છે. ધ્યાનથી એની કાવ્યપંક્તિ વાંચવાની, ઉતાવળ કરવાની નહીં, 2-3 વખત વાંચવાની અને સાયલન્ટલી, શાંતિથી સમજીને એનો જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો. 2 જ પેરેગ્રાફમાં એનો જવાબ લખવાનો, કેમ કે એના માર્ક્સ ફક્ત ને ફક્ત 4 જ છે. વધારે પડતા પેજ ભરવાથી કંઈ તમને માર્ક્સ વધી નથી જવાના. બરાબર, અક્ષર સારા જોઈએ, વંચાય એવા જોઈએ. બરાબર, આપણે જોઈએ ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાર, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાર. હવે અહીંયા ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાર એટલે કે જીવનની અંદર પ્રોબ્લેમો, સમસ્યાઓ, પરિસ્થિતિઓ બદલાય તો ઘણું બધું વાતાવરણ ચેન્જ પણ થાય છે. વાત બરાબર છે. બરાબર, કોઈ વખતે વાતાવરણ હવા આવી જાય એટલે કે પેલું આપણે કહીએ ને પૂર આવી ગયું હોય, વાવાઝોડું આવી જાય, સાયક્લોન કહીએ આપણે, તો એવી કારણે એ કુદરતીની અંદર, પ્રકૃતિની અંદર ફેરફાર થઈ જાય છે. એવી રીતે આપણા જીવનની અંદર પણ કંઈક અનબનાવ થઈ જતો હોય તો જેના કારણથી આવી બધી તકલીફો જીવનમાં ઘટમાર આવી જાય છે, એટલે કે પ્રોબ્લેમ આવી જશે લાઈફમાં. ભરતી તેની ઓટ. બરાબર, તમે નદીમાં જાઓ, દરિયામાં જાઓ અથવા દરિયા કિનારે બેસો ત્યારે ભરતીના પાણી આવતા હોય છે અથવા ભરતીના પાણી ઉતરતા હોય છે. જુવાર. હવે જે અમાસ અને પૂનમ હોય ને, જે સાગરપુત્રો હોય, બરાબર, એ લોકોને આનો જુવારનો શબ્દ ખબર પડે. બરાબર, દરિયાનું પાણી ઉતરે છે, ચરે છે. ધારો કે 11 વાગ્યા તે ચર્યું હોય પાણી, તો એ પાછા બીજા દિવસે એટલે 12 કલાકે કે 24 કલાકે એ પાણી પાછા ઉતરતા હોય છે. એવું એમનો નિયમ એમને ખબર પડે, આપણને ના ખબર પડે. આ પંક્તિઓમાં કવિ આપણને પરિવર્તનશીલ સમયનું એક સત્ય સમજાવે છે. સમય, બરાબર, આપણે એવું કહીએ કે કોઈનો દસકો સારો હતો ને એટલે એનું લાઈફ સારી સેટ થઈ ગઈ, અથવા કોઈના દિવસો દસકો એટલો ખરાબ હતો ને એનો કે એની લાઈફ આખી બગડી ગઈ, જીવન બગડી ગયું. બરાબર, અમુક સમયગાળાની અંદર એનું જીવન આખું બદલાઈ જતું હોય છે. બરાબર, તો એ જીવનને સાચવવા માટે આવી કાવ્યપંક્તિ જો સમજણથી એને વાંચી હોય તો એને ખબર પડે કે જીવનમાં ઊંચ નીચી ફર્યા કરે એટલે કે જીવનમાં ચડતી પડતી તો આવ્યા કરે. જીવનની ઘટમાર, તો જીવનની ઘટમાર અહીંયા આગળ
ઘટમાર અર કરી દેજો. હા, ઘટમાર ઊંચી નીચી ફર્યા કરે, જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે. જો કહ્યું ને તો કોઈ વખત સુખ પણ આવે. હા, ક્યારેક સુખરૂપી લાડવો પણ ખાવાનો મળે અને કોઈ વખત એ સુખરૂપી દુઃખરૂપી લાડવો પણ જોવા મળતો નથી. લાડુ પણ જોવા મળતો નથી કે ઘરમાં રોટલી પણ જોવા નથી. એટલે એવા ઘણા તકલીફ પડતી હશે. તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે. બરાબર ને, ભરતી પણ આવી જાય ને કોઈ વખત નુકસાન પણ થાય. બરાબર ને, ફાયદો પણ થાય અને લોસ પણ થાય, નુકસાન પણ જાય. સાગરમાં ભરતી પછી ઓટ આવે છે. એટલે પાછા પાણી વળે છે. આપણું જીવન પણ નિશ્ચિતપણે આવે છે, તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે. જેવી રીતે સવાર થાય છે એવી રીતે રાત પણ થાય છે અને રાત થાય પછી સવાર પણ થાય જ છે. બરાબર ને, એટલે જીવનની અંદર લાઈફની અંદર શું થાય, અજવાળું પણ આવે એટલે સુખના દિવસો પણ કહેવાય અને રાત્રિ કહીએ જેને અંધકાર કહેવાય છે. એટલે એનાથી અંધકાર એટલે જીવનમાં અંધકાર પણ આવી જતો હોય છે. એટલે આ સુખ અને સવાર અને રાતનું એક ઉદાહરણ થકી આપણે સમજી શકીએ. ઘરની અંદર સરસ મસ્તી વસ્તુઓ પણ આવી જાય છે. પહેલાં આપણે ઘણું બધું સુખ વેઠવું હશે, સહન કર્યું હશે અને પછી દુઃખ પણ વેઠવાની તૈયારી હોવી જોઈએ આપણી. તો એના માટે આ કાવ્યપંક્તિ છે. નિશ્ચિતપણે આવે જ છે, તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે. આમ આપણું જીવન પણ સુખ દુઃખથી ભરેલું છે. મીરાબાઈની વાત કરીએ. બરાબર, શું હતા, રાજવી મહારાણા રાજવી પરિવારમાંથી હતા. બરાબર, મીરાબાઈ એમને ખબર છે કે આરામથી એમની જિંદગી જીવતા હતા, પણ એમના પતિનું અવસાન થઈ જતાં એ આખું જ એમનું કેરેક્ટર ભક્તિમયમાં સમર્પિત કરી દે છે. એમનું ચરિત્ર આખું કાન્હાની ભક્તિમાં અટવાઈ જાય છે. બરાબર, તો એમ કોઈ દિવસ ખાવાને શીરો ને પૂરી મળે. બરાબર, અત્યારે આપણે લાડુની વાત કરી હતી એવી રીતે કોઈ વખત ખાવાના શીરો પણ મળે અને કોઈ વખત પૂરી પણ મળે તો કોઈ દિવસ ભૂખ્યા પણ રહેવું પડે. બરાબર ને, જે 56 દુકાળ થાય છે તેની અંદર પન્નાલાલ પટેલ કારો અને રાજુની સ્થિતિ બતાવે છે. ખબર છે ને કે કારો અને રાજુ શું કરતા હોય છે કે પોતાનું જ ખેતર છે, પોતાનું જ અનાજ છે અને એ લેવા ભીખ માગવા માટે એને હાથ ફેલાવવો પડે છે. એટલે પોતાનું ખેતર હોવા છતાં ખેતરમાં ઉગતું નથી એટલે એમને કોઈ દિવસ કેવું રહેવું પડે, ભૂખ્યા પણ રહેવું પડે. એક્ઝેક્ટ પેલા એની અંદર કોની અંદર લેખક જે જીવલો હોય છે અને જીવલાના ખેતર પણ હોય છે, પણ ખેતરમાં કંઈ પાકતું નહીં તો બિચારો ભૂખ્યો પણ રહે છે, દેવું વધી જાય છે. એના ઘર પણ ખેતી સારી થાય છતાં પણ એ ભૂખ્યો રહે છે. એમ એટલે કોઈ દિવસ શીરો અને કોઈ દિવસ પૂરી પણ મળે અથવા કોઈ દિવસ ભૂખ્યા પણ રહેવું પડે. રાત દિવસ તડકો છાંયડો અમાસ પૂનમની જેમ સુખ દુઃખ એ માનવ જીવનની નિશ્ચિત ક્રમ છે. કીધું ને તમને કે અમાસ ને પૂનમ, હા આપણા કેલેન્ડરની અંદર જોતા હશો ને તમે, તેની અંદર પૂનમ આવે, અમાસ આવે. પૂનમ એટલે કે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હોય છે. બરાબર, અને એ પૂર્ણ ખીલેલો ચંદ્ર કેવું હોય છે, એમ પોતાની શીતળતા ફેરવતો હોય, આખા દુનિયામાં વેચતો હોય છે. અને અમાસમાં શું હોય છે, બધું ગુમાવતો હોય છે, એટલે અંધારું થઈ જાય છે. એટલે એક્ઝેક્ટ જીવનની અંદર પણ કોઈ વખત અંધારું પણ આવી જાય અને કોઈ વખત ઉજાસ પણ આવી જાય છે. તડકો છાંયડો કહીએ જેને, અમાસ પૂનમ કહીએ છીએ, રાત દિવસ કહીએ છીએ. બરાબર, એટલે આવી રીતે જીવનમાં આવતું હોય છે. જેમ સુખ દુઃખ એ માનવ જીવનનો નિશ્ચિત ક્રમ છે. એટલે લાઈફની અંદર સુખ અને દુઃખ આવવાનું જ છે. એનાથી તમારે ડગી નહીં જવાનું. ઘરનું વાતાવરણ કદાચ બદલાઈ જાય તો તમારે તમારા ગોલ નક્કી રાખવાના કે આ પરિસ્થિતિ તો આવ્યા જ કરે. પેલું એક યાદ રાખવાનું કે ये भी दिन ચલે જાएंगे. અથવા પેલું યાદ રાખવાનું કે જે કંઈ થાય છે, જે કંઈ પણ થાય છે તે સારા માટે જ થતું હોય છે. પોઝિટિવ થિંકિંગ રાખવાનું. બરાબર, નેગેટિવ થિંકિંગ રાખશો તો થોડાક ડિસ્ટર્બ થશો. એના કરતાં પોઝિટિવ વિચારવાનું, કંઈ નહીં કે આ વસ્તુ મારા વિકાસ માટે અથવા મારા અનુભવમાં શીખવા માટે આ વસ્તુ આવી હશે તો મારે આગળ વિકાસ કરવો હશે તો નેગેટિવ કરવું પડશે, પોઝિટિવ રહેવું પડશે. બરાબર ને, પેલી રાજા અને એના સૈનિકની વાર્તા તમને ખબર હશે
શોર્ટમાં કહી દઉં કે રાજા શિકાર કરવા જાય છે, એની સાથે એમનો સેનાપતિ સૈનિક પણ હોય છે. તો શિકાર કરતાં કરતાં એક સૂકું ઝાડ હોય છે અને એ હરણ પર તીર છોડે છે અને વાગતું નથી તીર હરણને, અને આમ પેલા ગુસ્સામાં પેલા ઝાડ પર એના પર જોરથી મારવા જાય છે. તો હાથ આમ મારવા જાય છે તો ત્યારે એમની આંગળી પર શું થઈ જાય છે, આંગળી થોડીક ખંડિત થઈ જાય છે, એમ કપાઈ જાય છે થોડીક. તો ઘણું બધું લોહી નીકળે છે, એટલે ત્યાં પેલા પાટા બાંધીને એમ રાખે છે. પણ એ જે વિસ્તારમાં ફરતા હતા ને ત્યાં જંગલી પ્રજાઓ રહેતી હતી, બરાબર. તમને ખબર હશે કે એ લોકો પોતાના ઈષ્ટદેવને ખુશ રાખવા માટે કોઈક નરની બલિ ચરાવવાની હતી. હવે નરની બલિ ચરાવવાની હતી એટલે પેલા લોકો તો શોધતા શોધતા આવી ગયા અને રાજાને લઈ જાય છે કે આ સારું શરીર છે અને તંદુરસ્ત શરીર છે. પણ જેવો એને બલિ ચરવા જાય છે ને ત્યારે એનું શરીર ચેક કરે છે. તો ચેક કરે છે ત્યારે શું થાય છે, તેની હાથની આંગળી થોડીક ખંડિત હોય છે, એટલે એને છોડી દે છે કે આ તો ખંડિત છે. તો એની જગ્યાએ કોઈક બીજા વ્યક્તિની રાજા બચી જાય છે અને પછી કોઈ બીજા વ્યક્તિને બલિ ચરાવવામાં આવે છે, બરાબર. એટલે જે થાય તે સારું થાય છે. પણ જીવનમાં આવી કંઈક નાની મોટી ઘટમાર આવી જાય તો ટેન્શન નહીં લેવાનું, કેમ કે આવું બધું તો ચાલ્યા કરતો હોય. સુખ અને દુઃખ કંઈક કાયમ ટકતા નથી. જો આ બન્યો, આજે તમે બહુ જ ખુશ થઈ ગયા, પણ બીજા દિવસ કંઈ એવો ને એવો દિવસ આવવાનો નથી, બરાબર. અથવા જે દિવસો ખરાબ રહેલા છે, ખરાબ દિવસો જઈ રહેલા છે, તો એના માટે એવું નહીં સમજવું કે મારી લાઈફમાં જ આવા પથરા મૂકેલા છે. નહીં, એ પથરાવાની સાથે જ લડવાનું છે અને એ પથરાવાની અંદર જ રસ્તો કરીને આગળ જવાનું છે, બરાબર મિત્રો. વિદ્યાર્થી મિત્રો, એટલે એવી રીતે તમે આગળ નીકળશો તો સફળ થશો. તેથી આપને સુખમાં છકી ન જવું. અબ્દુલ કલામની અવરેજ વાત કરી, બરાબર ને, કે પેલું રોકેટ તો એમને છોડી દીધું, ઘણી બધી મહેનત કરી અને પાછું ક્રેશ થઈ ગયું, બંગાળની ખાડીમાં જઈને પડી પણ ગયું. છતાં એ નિરાશ થયા, વાત બરાબર છે, પણ પાછી એના પર જ મહેનત કરી અને એક સફળ લોન્ચિંગ એમને કરી બતાવ્યું. એટલે આપણે પણ આગળ નીકળવું હશે ને તો નિરાશ નહીં થવાનું, પ્રયત્ન કરતા રહેવાનું. યાદ કેમ ના રહે? છે તો ગણિત જ છે ને, છે તો વિજ્ઞાન જ ને. કોઈ પણ સબ્જેક્ટની અંદર એવું રાખવાનું નહીં કે મને યાદ રહેતું નથી. એ માનસિકતા જ તમારે બદલી નાખવી પડશે. મને બધું આવડે છે એવી માનસિકતા પણ નહીં રાખવાની, મારે પ્રયત્ન કરવાનો છે, મહેનત કરવાની છે વિદ્યાર્થીઓ મિત્રો, તો જ તમે આગળ જશો. સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત પણ નહીં હારવાની, બરાબર. હિંમત ન હારવી. બંને પરિસ્થિતિઓમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ. એ જ આ પંક્તિનો સાર છે. એટલે બંને પરિસ્થિતિની અંદર બેલેન્સ રાખવું જોઈએ, બરાબર. સુખ આવી જાય, સારા ટકાએ પાસ થઈ જાય તો ખુશ થઈ જઈએ, આપણે હાઈ જમ્પ કરી લઈએ છીએ, બરાબર. પણ પછી સાયન્સ લેવા જાઓ, કોઈ બીજી એમાં જાઓ તો તે ઘરે કેટી આવે તો એ વખતે રડવાનું નહીં, પાછી મહેનત કરવાની, બરાબર ને. બાપા અમુક વખત ખુશ પણ થઈ જાય, બરાબર ને, કે વાહ બેટા વાહ. પણ કોઈ વખત ગુસ્સામાં હોય તો એ ગુસ્સો સહન પણ કરવો જોઈએ. એટલે આ પંક્તિનો સાર આ પ્રમાણે છે. આપણે આગળ જોઈશું, બરાબર. સરસ મજાનો તમારી શાળામાં રમત ઉત્સવ ઉજવાતા હશે, બરાબર. અહીંયા તો રમત ઉત્સવની વાત કરેલી છે, તો કોઈક વખત તહેવાર પણ ઉજવાતો હશે. રક્ષાબંધનનો તહેવાર ઉજવાતો હશે, 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી, એ બધા ઉત્સવો આવતા હશે. તો એના પર તમારે શું લખવાનો આવતો હશે? અહેવાલ. તો એ અહેવાલ અહીંયા તો રમત ઉત્સવની વાત કરેલી છે, તો આપણે એ અહેવાલ જોઈએ. કોઈક વખત તમે પ્રવાસ ગયેલા હોય તો પ્રવાસનો અહેવાલ લખવાનો આવેલો છે. એટલે આવા બધા અહેવાલો તમારે તૈયાર કરી રાખવાના, બરાબર. એમાં કશું જ લખવાનું નહીં. તમે જે અનુભવ્યું છે, જે વર્ણન તમે જોયું છે ત્યાં, એ જ વર્ણન તમારે અહીંયા લખવાનું છે. પણ જે વ્યક્તિ આવેલા હોય, બરાબર, તમારા ક્લાસ ટીચર હોય, આચાર્ય સાહેબ હોય, અથવા જે જગ્યા પર ગયેલા હોય તે કેટલા વાગે ગયા, ત્યાંનું મુખ્ય મહત્ત્વ શું હતું, એ બધું ત્યાં એ તમારા આની અંદર બતાવવાનું, તો તમારા માર્ક્સ પણ મળશે. ખાસ તો તમારે છે ને તારીખ, વાર અને સમય એની અંદર ખાસ મહત્ત્વ રાખતું હોય છે, બરાબર. આપણે જોઈએ તો આણંદ તાલુકો છે, બરાબર, એમની સ્કૂલની અંદર
તારીખ 1/1/2024 નવા વર્ષની અંદર જ એ લોકોએ રમતોત્સવની શરૂઆત કરી હતી. તો આપણે એમની શાળાનું લખીએ. તમે તમારી શાળાનું લખી શકો છો, નો ડાઉટ. તમે બીજી સ્કૂલનું પણ નામ લખી શકો છો અથવા વિસ્તારનું નામ લખી શકો છો. બરાબર. ડિસેમ્બરની 27 અને 28 તારીખે જો તારીખ આવી, શાળામાં રમત ઉત્સવ યોજાયો હતો. ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બરાબર. હવે જ્યારે કોઈ પણ પ્રોગ્રામની શરૂઆત કરતા હોય, કાર્યક્રમની શરૂઆત કરતા હોય, તો તમારે લખવાનું કે કાર્યક્રમનો આરંભ, શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. પ્રવાસ ગયા હોય છે તો પણ તમે અંદર કોઈક સરસ મજાની આરતી અથવા પ્રાર્થના અથવા કોઈ ધૂન ગાઈને ચાલુ કરતા હોય છે. પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી જયેન્દ્ર સાહેબ, લખજો અહીંયા સાહેબ, સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. બરાબર. આચાર્યશ્રીએ, તમારે જે સ્કૂલના આચાર્ય હોય એમનું નામ લખવું હોય તો પણ લખી શકો, પણ ઇન શોર્ટમાં આપણે આચાર્યશ્રીએ રમતનું જીવનમાં સ્થાન, બરાબર, રમત ઉત્સવ છે એટલે રમતનું મહત્ત્વ બતાવવાનું થોડીક પંક્તિની અંદર. તો એ સાહેબશ્રીએ થોડુંક ટૂંકમાં સમજાવ્યું, માનનીય વક્તવ્ય આપ્યું, એટલે મનને ગમતું એવું વક્તવ્ય આપ્યું. પછી મુખ્ય મહેમાન શ્રી ચિમનભાઈ પટેલ, આ ખાલી નામ જ મેં લખેલું છે. તમે પણ તમારા સ્કૂલના કોઈ મુખ્ય ટ્રસ્ટી હોય તો એમનું નામ લખી શકો, અથવા કોઈ ગેસ્ટ આવેલા હોય તો એમનું નામ લખી શકો છો. પટેલ મંગલદીપ પ્રગટાવીને રમત ઉત્સવ ખુલ્લો મૂક્યો હતો. ખુલ્લો મૂક્યો એટલે શરૂઆત કરી હતી. બરાબર. વિદ્યાર્થીઓ મિત્રો, પછી અલગ અલગ મેદાન પર કબડ્ડી, ખોખો, વોલીબોલ અને ક્રિકેટ જેવી રમતો શરૂ થઈ. બરાબર. ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે સિક્કા શોધ, એટલે 9 થી 12 ધોરણના હતા ને, તો અલગ અલગ ધોરણવાળા વિદ્યાર્થીઓને ચપ્પલ શોધ, ત્રિપડી દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી જેવી રમતો યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી. બરાબર. કોઈ વખત કોઠરા દોર રમતા રમતા કેટલાક ઊંધા પડી ગયા હશે, ગબડી ગયા હશે, પડી ગયા હશે. બરાબર. અને પેલો સિક્કા શોધની અંદર શું હોય? સિક્કા શોધની અંદર તો એક ડીશ હોય, પ્લેટ હોય, એની અંદર લોટ હોય, ઘઉં ચોખા જેનો હશે તેનો, એની અંદર સિક્કો મૂકેલો હોય લોટની અંદર, અને લોટ એને શોધવાનો કેવી રીતે? તો કે પાછળ હાથ બાંધી દેવાના અને મોંથી શોધવાનો એમ કરીને. બરાબર. એટલે મોં પછી કેવું થાય? હનુમાન જેવું થઈ જાય ને, એટલે કે લોટવાળું થઈ જાય. એટલે બધા દ્રશ્યો જોવાની મજા આવી હતી લોકોને, એમ છોકરાઓને, વિદ્યાર્થીઓને. ત્યારબાદ લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોરા ફેંક, અહીંયા ગોરા લખેલું છે, આપણે ગોરા કરી દેજો. ગોરા ફેંક અને લાંબી કૂદ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી. આ શોમાં વ્યાયામ શિક્ષક સાહેબ શ્રીની રમૂજી શૈલીમાં આપેલી રનિંગ કોમેન્ટ્રી, બરાબર, સાહેબ એટલા ઉત્સાહિત હતા. બરાબર. જે પીટી ટીચર કહીએ આપણે, વ્યાયામ શિક્ષક એટલે કે પીટી ટીચર, તો એટલા ઉત્સાહિત હતા, તો એમને રનિંગ કોમેન્ટ્રીથી વાતાવરણ આનંદથી ઝૂમી ઉઠ્યું. એટલે એટલા સાહેબ એટલા ગમતા પણ હશે, ફેવરેટ હશે એ લોકોના, પોપ્યુલર એ હશે. આ રમત ઉત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. અનિચ્છનીય બનાવ એટલે કંઈ રમતા રમતા કોઈ છોકરાને વાગી ગયું હોય, કોઈને ચક્કર આવ્યા હોય, હા, કોઈનો પગ ઉતરી ગયેલો હોય, ફ્રેક્ચર થયું હોય, એવી કોઈ અનિચ્છનીય બનાવ નથી થયો. બરાબર. અને થયો હોય તો થોડુંક લખવાનું, આપણે પણ લખવાનું નહીં, આપણે કયા સાહેબ ચેક કરવા જવાના. બરાબર. બીજે દિવસે રમત ઉત્સવ પૂરો થતાં શાળાના મુખ્ય સંચાલક શ્રીના, એટલે તમારા જે શાળાના જે મુખ્ય સંચાલક હશે તેમના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું. બરાબર ને. અત્યારે આ સિઝન ચાલી રહેલી છે, દરેક સ્કૂલની અંદર આવી રીતે નાના નાના રમત ઉત્સવ ઉજવાતા હશે. તમારી સ્કૂલમાં પણ યોજાયો હશે, તમે લોકોએ પણ ભાગ લીધો હશે, તમને પણ મજા આવી હશે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો. તો ત્યાર પછી આચાર્યશ્રીએ સૌને અભિનંદન અને આભાર પાઠવ્યો હતો. એકવાર ફરીથી તમને કહી દઉં કે આપણે પેપર 4ની અંદર વિભાગ ડી અને ઈનું આજે સોલ્યુશન કરી રહ્યા છે. અને જે વિદ્યાર્થીઓ નવા મિત્રો હશે તે લોકો પાછળથી જોડાયા હશે, તે લોકો કોમેન્ટની અંદર આની લિંક આપેલી હશે, એ લિંકમાં તમે જોડાજો, તમને બધું મળી જશે. બધું મફત છે, કશે ખરીદવા જવાનું નથી. અને બીજા વિદ્યાર્થીઓ મિત્રોને પણ તમારે પીરસવાનું છે, જેથી એ લોકો પણ ભૂખા રહે ના.
બરાબર. આટલી તમારે મહેનત કરવાની છે. સાથે સાથે આગળ તમને નવા પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ અમે તમને આપીશું, બરાબર, જે ખાલી અસાઇનમેન્ટમાં નથી, જે હું બનાવીશ, બરાબર, મારી મહેનતથી બનાવીશ. તમે આગળ નીકળો એ જ અમારો બેનિફિટ છે, બરાબર. આગળ જઈશું આપણે. અને ન સમજ પડી હોય તો મારા દીકરાઓ જરા પ્રેમથી જરા કોમેન્ટમાં લખજો કે સાહેબ જરા ફરીથી આ જરા, બરાબર, તો આપણે મળીશું. હવે શું પૂછ્યું છે હઠોડા બેન્ચની અંદર? ત્રીજા ભાગનો સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપવાનો છે. યોગ્ય. હવે ત્રીજા ભાગનો કીધો છે તો 1 2 3 4 5, બરાબર, 6 લાઈન છે. તો આપણે એનો ત્રીજો ભાગ કીધો એટલે કે 3 લીટીમાં લખવાનું ના. પેરેગ્રાફને ફકરાને એકદમ ધ્યાનથી વાંચવાનો, એને સમજવાનો, એની અંદર શું કહેવા માગે છે, કઈ વાત પીરસેલી છે એ જરા ચાખવાની આપણે. તો જરા જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા ગદ્યખંડને આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપમાં આપણે બતાવવાનું છે. તો એને પહેલાં ધ્યાનથી વાંચો. યુવાન માણસોમાં ઘણું ખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે. હા, યુવાન એટલે કે જે ઉગતી જવાની, બરાબર, જવાની તે જવાની એટલે એ વખત એમની વાણી પર કોઈ કંટ્રોલ ના હોય, એ જે મનમાં આવે તે ઢાર ઢાર બોલી કાઢતો છે. પણ આ યુવાન માણસોમાં ઘણું ખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે, જેથી કરી લુચ્ચાઈમાં પાકા થયેલા માણસોએ તેવો બિચારા ભોગ થઈ પડે છે, બરાબર. કેટલાક લોકો એમને છેતરતા પણ હોય છે, બરાબર, કે આ હારો ભોળિયો છોકરો છે, બરાબર. કોઈ લુચ્ચો માણસ તેમને કહેશે કે હું તમારો મિત્ર છું. આજે સમાજમાં એવું જ થતું હોય છે કે હું તમારો ખાસ મિત્ર છે. શાના પર આવું જોવા મળતું હશે? ચેટિંગ પર, ફેસબુક છે, ટ્વિટર પર છે, આવું બધું થતું હશે. તો તે ઘરે થોડુંક ચેતવાનું. હું તમારો મિત્ર છું તો ખરે જ તેને ખરો મિત્ર ગણો અને ક્ષણિક મિત્રતાના વચનથી તેમાં વગર વિચારે બેહદ વિશ્વાસ રાખે. તેથી પોતાને હંમેશા નુકસાન થાય છે. એકદમ કોઈની પર વિશ્વાસ રાખવાનો નહીં, બરાબર. થોડોક સમય લેવાનો, એની સાથે વાતચીત કરવાની, એનું નેચર કેવું છે, એનું વ્યક્તિત્વ કેવું છે, હા, એ કેમ આપણી પાસે આવ્યો છે, એ કેમ આપણી ખુશામત કરે છે, આવું બધું તમે મારા કરતાં પણ સારું શીખો છો. પણ છતાં અમુક લોભને લીધે, અમુક લાલચને લીધે, પોતાને સારું લાગે એટલા માટે પણ આપણે નવા મિત્રો સાથે ફરતા હોય છે, રહેતા હોય છે. હા, કોઈક વખતે આપણા નાસ્તાની ફીસ બિલ પણ ભરતો હશે, અથવા કોઈ જગ્યાએ આપણને ફરવા માટે પણ પૈસા આપતો હશે. તો આવું બધું જ્યારે લાગે ને ત્યારે એને દૂરથી જય માતાજી કહી દેવાનું કે ભાઈ આ મને ગમતું નથી, આ તમારા માટે હું કહું છું, બરાબર. એટલું નહીં પણ ઘણી વખત વિનાશકારક પરિણામ નીપજે છે, બરાબર ને. પછી ફરતા એ તમને ચાલો કહેશે કે આજે 31st કરવા જઈએ. 31st કરવાનો કોઈ વિરોધ નથી મારો, પણ 31st કરતાં કંઈક ઘટિત ઘટના બની જાય તે વખતે પાપડીની સાથે ઈયળ પણ શેકાઈ જાય છે, બરાબર ને. આ એક કહેવત છે કે સરસ મજાની પાપડીઓ હોય પણ એની અંદર ખરાબ ઈયળ છે, બરાબર ને. તો ઈયળને લીધે સારી પાપડી પણ બફાઈ જતી હોય છે. તો આપણે એક સારું વ્યક્તિત્વ છે ને કોઈ ખરાબ આપણા જીવનમાં આવી જાય તો આખી લાઈફને તહેસ નહેસ કરી નાખે, બરાબર. આથી મોઢે બોલીને દર્શાવેલી મિત્રતાથી સાવધ રહેવું, બરાબર. આવા લફંગા લોકોથી આપણે દૂર રહેવું. તેવા મિત્રો આવે ત્યારે તેમને ઘણી સલુકાઈથી મળવું, હે ને. મેં કહ્યું ને એકદમ શાંતિથી એને મળવું જોઈએ. હા, એને સારું લાગે તો રહેવાનું, નહીં તો દૂરથી એને રામ રામ. પણ તેમના બોલવામાં કાંઈ ભરોસો રાખવાનો નહીં, તાત્કાલિક એની સાથે સંબંધ રાખવાનો. હા, પહેલી જ મુલાકાતમાં અથવા થોડીક ઓળખાણમાં લોકો મિત્ર થઈ જાય છે એવું કદી ધારતા નહીં, બરાબર. બહુ ખુશ નહીં થઈ જવાનું કે હા આ નવો છોકરો કે નવો ક્લાસમેટ છે તો બહુ સારું લાગે છે, આવું બધું નહીં રાખવાનું. થોડુંક એનું નેચર જોવાનું, પાછળથી એનું જોવાનું, એનું બેકગ્રાઉન્ડ જોવાનું, પછી આપણે એની સાથે મિત્રતા રાખવાની. પણ તમે ભણો છો એટલે ફક્ત અને ફક્ત ભણવા પર ફોકસ રાખો, બરાબર. બીજા બધા મિત્રો તો તમને લાઈફ ટાઈમ મળ્યા કરશે, બરાબર. એ મિત્રોને શોધતા આવડવું જોઈએ. પહેલી જ મુલાકાતમાં અથવા થોડીક ઓળખાણમાં લોકો મિત્ર થઈ જાય છે એવું કદી ધારવાનું નહીં. ખરી મિત્રતા હરવે થાય છે, જોયું ને. અને
અન્યોન્યના ગુણનું જ્ઞાન થયા વગર તે મિત્રતા વૃદ્ધિ પામીને કદી પક્વતા થતી નથી. હવે એનું આપણે શું લખવાનું છે? ત્રીજા ભાગનો સંક્ષેપ. અહીંયા તમને મેં જવાબ હાથે આપી દીધું છે કે સાચા મિત્રની પરખ. બરાબર ને? સાચા મિત્રની પરખ. તમે તારક મહેતા જોતા હશો, એની અંદર તમે બેસ્ટ ફ્રેન્ડની જોડી હો બતાવે છે, ખબર છે? કોણ? તારક મહેતા ને જેઠાલાલ. બરાબર ને? અને પછી પેલું સોંગ વાગે, યારા તેરી યારી. તો કેટલાક ભૂરા, અહીંયા કરી ભોરા કરી દેજો. હા, ભોરા યુવાનો હું તમારો મિત્ર છું એમ કહેનાર અજાણ્યા માણસને પણ ખરો મિત્ર ગણી લે છે. બરાબર? એવો વધુ પડતો વિશ્વાસ નુકસાનકારક નીવડે છે. એટલે એવો વધારે પડતો વિશ્વાસ નહીં મૂકી દેવાનો, જેથી આપણે જ આપણા પગ પર કુવાડી મારતા હોય છે. એ પછી એ પાછળ કહે છે, ભાઈ આટલા રૂપિયા લાવ, ચાલને મારી સાથે ફરવા, ચાલને તારી બાઇક આપને, હા, તારો મોબાઈલ આપણ, આવું બધું કહે છે અને આપણને અટવાઈ મારે છે. બરાબર? એટલે આપણે અટવાવાનું નથી, ભણવામાં ધ્યાન આપવાનું છે. બરાબર? મિત્રતા એમ એકદમ નથી થઈ જતી. વાસ્તવમાં મિત્રતા ધીમે ધીમે જ કેળવાય છે. બરાબર? કહેવાય છે અને અન્યોન્યના ગુણોની પરખ વગર દ્રઢ થતી નથી. બરાબર? એટલે આપણે જરા આવી રીતે જરા જોઈ લઈશું. આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારો 8 માર્ક્સનો નિબંધ પૂછાય છે. અંદર તમને શું છે, આ બધા પોઈન્ટ્સ પણ આપી દીધેલા છે, મુદ્દા પણ આપી દીધેલા છે. તો એને આધારે તમારે એનો જવાબ બનાવવાનો. હવે કેટલા મુદ્દા છે? 1 2 3 4 5 6 7 8 9. બરાબર? તો આ 9 મુદ્દા છે. એટલે 9 મુદ્દાની અંદર તમારે એવી રીતે ભાથું બનાવી દેવાનું, એટલે એવું મસ્ત પ્લાનિંગ કરી દેવાનું કે સરસ મજાનો તમારો નિબંધ તૈયાર થઈ જાય. બરાબર? અક્ષર સારા જોઈએ, કાવ્ય પંક્તિ અંદર મૂકો તો વેલ એન્ડ ગુડ છે. હા, એટલે જ કહ્યું કે થોડુંક ભાષાની અંદર ઇતર વાંચન પણ જરૂરી છે. ઇતર વાંચન એટલે શું? તમે ન્યૂઝપેપર પણ વાંચી શકો. ન્યૂઝપેપરની અંદર ફક્ત તમે શું વાંચો છો મને ખબર જ છે, ઓનલી ક્રિકેટ રેકોર્ડ્સ જ જોતા હશો, હા, અથવા પોતાને ગમતું વસ્તુ જોઈ લેતા હશો. પણ આપણે કેટલાક કવિ છે, લેખક છે, એમની નોવેલ અને એમના વિચારો પણ રજૂ થતા હોય છે. આપણે એ રીતે જ વાંચતા શીખવાનું. તો અહીંયા કરી જો, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા એટલે દેશની એકતા અને ક્યારેય એક ખંડિત ન થાય એના માટેનો એક નિબંધ છે. અત્યારે દરેક દેશનો આ જ પ્રશ્ન છે કે દેશમાં એકતા કેવી રીતે વધે. એકતા એટલે યુનિટીની વાત કરું છું, હા, બીજી એકતા પર ના જતા તમે. ઓકે, આપણે જોઈએ. હર એક હિન્દની છે. બરાબર? હિન્દ દેશની છે, એટલે કે હર એક હિન્દની જ છે જિંદગી. આપણે એના જ છે અને એની જ જિંદગી અહીંયા આગળ આપણે બતાવવાની છે. બરાબર? તો જોઈએ, કોઈપણ દેશની પ્રગતિનો આધાર તે દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પર રહેલો છે. બરાબર? અત્યારે તમને ખબર છે રશિયા અને યુક્રેન અને અલગ અલગ દેશો પણ અંદર લડતા હોય છે અને જેના કારણે એ લોકો જ પોતાના પગ પર કુંવારી મારી રહેલા છે અને એ લોકોનું ડેવલપમેન્ટ થતું નથી અને બધું જ જગ્યા પર બંજર થઈ ગયેલું છે. બરાબર? તો આપણા દેશની અંદર એક આ વસ્તુ સારી છે, હા, તો એકતા જળવાઈ રહેલી છે, તો જેથી આપણા દેશનો વિકાસ પણ સારો એવો તમે જોઈ શકો છો. હું બોલતો નથી પણ તમે જોઈ શકો છો. વિવિધતાથી ભરપૂર એવા આપણા વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જળવાઈ રહી તે રાષ્ટ્રહિત માટે અનિવાર્ય છે. અનિવાર્ય છે એટલે જરૂરી છે. બરાબર? આપણા દેશની અંદર નદી છે, દરિયા છે, સરસ મજાના પહાડો છે. આપણા દેશની અંદર ઘણું બધું સરસ જ છે, પણ એને ટકાવવા માટે એકતા જરૂરી છે. બરાબર? કોઈક અનિચ્છનીય બનાવ ન બની જાય તેના માટે યુનિટી જરૂરી છે. થોડાક લાલચની અંદર પોતાનું વ્યક્તિત્વ, પોતાનું સ્વમાન ખોવી નહીં નાખવાનું. બરાબર? તો આગળ જોઈએ આપણે બીજો પેરેગ્રાફ. આપણા દેશમાં વિવિધ ધર્મ, કોમ અને જાતિના લોકો રહે છે. તેઓની ભાષા, આહાર, રીત રિવાજો વગેરેમાં અપાર ભિન્નતા રહેલી છે. બરાબર? હું એવો ગુજરાતી. આ કાવ્ય થકી આપણે આ નિબંધ મને લાગે છે કે કદાચ મૂક્યો હોય એવું લાગે. તો આપણે એની અંદર જુઓ. બરાબર? અલગ અલગ નદીનું વર્ણન છે, પહાડોનું વર્ણન છે, પેલા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની વર્ણન છે.
એટલે આપણા ગુજરાતની અંદર, આપણા દેશની અંદર ધર્મ અલગ છે, કોમ અલગ છે, દરેક જાતિના લોકો રહે છે, બધાની ભાષા પણ અલગ છે, હા, રીત રિવાજો અલગ છે, છતાં પણ એ જ અલગતાની અંદર આપણે એકતા લાવવાની છે. હા, આપણા દેશની એકતા અને અખંડિતતાને ક્યારેય આંચ આવવી જોઈએ નહીં. ભારતીય સંસ્કૃતિનું આ એક વિશિષ્ટ લક્ષણ છે. ભારત મારો દેશ છે અને આપણે સૌ ભારતીયો છે. બરાબર, એવી ભાવના દરેક ભારતવાસીઓના હૃદયમાં હોવી જ જોઈએ. બરાબર, અત્યારે આ 26મી જાન્યુઆરી આવશે ત્યારે લોકો સ્ટેટસ પર મૂકી દેશે, પણ આપણે સરહદ પર આટલી ઠંડીની અંદર પણ -ડિગ્રીની અંદર પણ એમ સ્ટેચ્યુની જેમ આપણા દેશનું રક્ષણ કરતા હશે. બરાબર ને, એવા શબ્દો પણ લખવાના કે જેથી મજા આવે. છેલ્લા કેટલાક વર્ષોથી કોમવાદ, ભાષાવાદ અને પ્રાંતવાદ આપણા દેશની એકતા અને અખંડિતતાને નુકસાન કરનારા પરિબળો માથું ઉંચકી રહ્યા છે. બરાબર ને, એવા કાંડ થઈ ગયેલા છે. તમે બરાબર ને, તાજ હોટલ પર, હા, અને પેલી ટ્રેન સળગાવી દીધેલી, આવા બધા નુકસાન. પછી ભાષાવાદ છે, પ્રાંતવાદ, પ્રાંત એટલે અલગ અલગ વિસ્તારમાં પણ નુકસાન થયેલું હોય ત્યારે આવા પરિબળો માથું ઉંચકીને દેશમાં અવારનવાર ધર્મ કે સંપ્રદાયને નામે તોફાનો ફાટી નીકળે છે. રાજ્યની સીમામાં પ્રશ્ન શીખવાડો ઊભો થાય છે. બરાબર ને, આપણે પાકિસ્તાનની સાથે જ એટલી એ થાય છે એવું નથી. ચીનના લોકો પણ આપણી સરહદમાં ઘૂસી જાય છે અને એ લોકો પણ અંદર અંદર લડતા હોય છે પાણીની માટે, પોતાની સરહદ માટે, ખેતી માટે, તો આ પાણીની વહેંચણી માટે. બરાબર, પંજાબનું પાણી છે, સંપત્તિના વપરાશ માટે, સંપત્તિના વપરાશની બાબતે વિવાદો થાય છે. આવા પ્રસંગોએ પ્રાદેશિક અને રાજકીય પક્ષો પણ પોતાનો રોટલો શેકી લેવા માટે, એટલે અહીં રાજકીય પક્ષો આવ્યા એટલે જ્યારે ચૂંટણી આવતી હોય છે, ઇલેક્શન આવતું હોય છે, ત્યારે આવા લોકો પોતાનો સ્વાર્થ નો ભાગ ભજવી જાય છે અને પોતાનો રોટલો શેકી લેતા હોય છે. એટલે આપણને હથિયાર બનાવે છે અને પોતાનું બજેટ સાચવી લેતા હોય છે. લોકોને ભટકાવવાનું કામ કરે છે અસામાજિક તત્વો અને વિદેશથી રાષ્ટ્ર પણ ઘણીવાર તોફાનો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. રાષ્ટ્રો એટલે કે મોટા મોટા દેશો. આથી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને માટે ખતરો પેદા થાય છે, નુકસાન થાય છે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખરી કસોટી અન્ય દેશોના આક્રમણ સમયે થાય છે. જેવી રીતે આપણે યુક્રેન અને રશિયાની વાત કરી, બરાબર, એ લોકો આવી રીતે લડી તો મરે છે, પણ જેના કારણે બીજા દેશો પણ તકલીફમાં મુકાઈ જાય છે. જેવી રીતે આપણે ત્યાં પેટ્રોલ છે, તેલ છે, આવી બધી વસ્તુઓ ત્યાંથી આવતી હશે અને તેના કારણે અહીંયા આગળના અર્થતંત્ર પર ઘણી બધી અસર થતી હોય છે. બરાબર, એટલે તો એવું કહે છે કે વિશ્વ શાંતિ જળવાઈ રાખો, કે જેથી બીજા દેશો પણ શાંતિથી જીવી શકે છે. બરાબર, આપણને ખબર છે કે પાકિસ્તાન જેવો દેશ છે ત્યાં આજે ભૂખમરો થઈ રહેલો છે. એ લોકોની સાથે આજુબાજુના દેશના લોકોએ શું કર્યું છે, સંબંધ કાપી નાખ્યો છે. કેમ કે તે લોકોએ આતંકવાદીઓને, બરાબર, રક્ષણ આપેલું છે. એટલે પાકિસ્તાનના આક્રમણો થયા ત્યારે આપણા દેશની જનતાની ખરી કસોટી થઈ હતી. એ વખતે આપણા દેશનો એક નાગરિક દેશની પડખે ઊભો રહ્યો હતો. બરાબર, તમને ખબર જ હશે કે એ લોકોના જે ક્રિકેટરો છે તે આપણી ક્રિકેટ સાથે આવતા નથી. ફક્ત ને ફક્ત વર્લ્ડ કપમાં જતા, પણ બીજી કોઈ ઇનિંગમાં એ લોકોને, એ તો ક્રિકેટની વાત તો છોડો, બીજી કોઈ રમતની સાથે પણ એ લોકોને આપણે સહકાર આપતા નથી. આપણે પણ બીજા દેશના લોકો પણ નથી આપતા. સૌએ પોતાનો આંતરિક મતભેદ ભૂલી જઈ અમે ભારતીય એક છીએ એવી ભાવનાનો પરચો બતાવ્યો હતો. પરંતુ શાંતિના કાળમાં એકતા અને અખંડિતતાની ભાવના કોણ જાણે ક્યાંય લુપ્ત થઈ જાય છે. આવા સમયમાં વ્યક્તિગત સ્વાર્થ આગળ તરી આવે છે. તે વખતે આપણે સ્વાર્થ ભૂલી જવાનો, નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવાની. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા કાયમ જળવાઈ રહે તે માટે આપણે સક્રિય પ્રયત્ન કરવો પડશે. બરાબર, આજે અત્યારે આપણે બીજાને નિમ્ન નહીં ગણવાનો કે આ કોમનો છે કે આ જાતિનો છે, તો એના માટે આપણે શું કરવાના કે ધર્મ અને કોમના નામે પ્રજાને ભટકાવનાર તત્વોને ખુલ્લા પાડવામાં, એ લોકોને ખુલ્લા પાડવા પડશે કે તમે આ તમારા રોટલા શેકવાનું બંધ કરો અને સામાન્ય પ્રજાને હેરાન કરવાનું બંધ કરો. આપને આવા તત્વોને સામાજિક બહિષ્કાર કરવો પડશે, છે ને, આવા લોકોને બહિષ્કાર કરવો પડશે જે જનતાને શું કરે છે, અંદર અંદર લડાવતા હોય છે. જનતામાં એવી સમજ દ્રઢ હોવી જોઈએ કે રાજ્યો અને જિલ્લાઓની રચના વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને
કરવામાં આવી છે, પરંતુ અખંડ ભારતની સંપત્તિ કોઈ એક રાજ્ય કે જિલ્લાની નથી, તે સમગ્ર દેશની છે. એટલે આવા લોકો જે અંદર લડાવવા માગતા હોય છે, પોતાનો રોટલો શેકવા માટે માગતા હોય, ચૂંટણીના નામ પર, બરાબર, અથવા કોમવાદના નામ પર આપણને એકબીજા સાથે લડાવવાનો પ્રયત્ન કરતા હોય, તે વખતે પોતાની સૂઝથી, પોતાની બુદ્ધિથી, બરાબર, જોવાનું કે આ કેમ આવું કહે છે મને. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રદર્શનો, મેળાઓ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી વગેરે કાર્યક્રમ દ્વારા આપણે જનતામાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના વિકસાવી શકીએ. એટલે આપણો પર્પઝ એવો હોવો જોઈએ કે દેશ છિન્ન ભિન્ન ન થવો જોઈએ, બધા એક થવા જોઈએ, દેશની અખંડિતતા જળવાવી જોઈએ, એ ક્યાંય ખંડિત ના થવો જોઈએ. ખંડિત એટલે નુકસાન ના થવો જોઈએ, દેશને કોઈ જાતની તકલીફ પડવી જોઈએ નહીં, બરાબર ને. આપણે કોઈક રાજકીય પક્ષને લઈને નહીં ચાલવાનું, આપણે આપણી વ્યવસ્થા કરીને અને સીધો જવાબ આપી શકીએ. રાજકીય નેતાઓએ અંગત સ્વાર્થ સાધવા દેશની એકતાને નુકસાન થાય તેવા પ્રચાર કરવા જોઈએ નહીં, બરાબર. એ લોકો જ્યારે સ્ટેટમેન્ટ આપતા હોય ને ત્યારે એ લોકો એકદમ ધ્યાનથી સ્ટેટમેન્ટ આપતા હોય છે, કોઈક આડી અવળી લાઈન બોલાઈ ના જાય, કેમ કે આ મીડિયા અને ઇન્ટરનેટ એટલું બધું તમને ખબર છે કે કઈ ભૂલને એ લોકો એનું કેવું સ્વરૂપ આપી દેતા હોય છે. એટલે એવા પેલા સરકતા પ્રશ્નો એ લોકો ક્યારેય બોલે નહીં. કેમ? એમ જો બોલવા જશે તો શું થાય? તો એક જાતનો રાષ્ટ્રમાં, દેશની અંદર એક જાતનો વિખવાદ ઊભો થાય છે. ધાર્મિક વડાઓએ પણ રાષ્ટ્ર ધર્મનું જતન કરવું જોઈએ, બરાબર, દેશનું જતન કરવું જોઈએ. અને એ લોકોએ પણ પોતાના રાષ્ટ્રના ધાર્મિક છે એટલે ધર્મ સંપ્રદાયને સાચવીને બેસવું જોઈએ. એ લોકોએ રાજકીયની અંદર આવવું જ ના જોઈએ, બરાબર, કેમ કે એ લોકો સાધુ બની ગયેલા છે, સજ્જન થઈ ગયેલા છે. સજ્જનની ડેફિનેન્સી આપણને ખબર છે, એને કોઈ જાતનો મોહ નહીં હોતો, એને કોઈ જાતનો લોભ ના હોય તો, બરાબર ને. આપણે પેલું પહેલી જ કાવ્ય પંક્તિ છે ને, રેડિયો, ટીવી, વર્તમાનપત્ર વગેરે પ્રચાર માધ્યમોમાં પણ દેશની એકતા અને અખંડિતતા જળવાય એવા અતિ મહત્ત્વના ભાગ ભજવે છે. એટલે આ જે મીડિયા છે, માધ્યમો છે, બરાબર, એના થકી પણ યુનિટી જળવાઈ રહે એવા જ અંદર સ્ટેટમેન્ટ હોવા જોઈએ, કે નહીં કે ભડકાવ, કે જેથી સામાન્ય માણસ પણ ભડકી જાય અને એક ચર્ચાનો વિષય બની જાય અને ચર્ચાના વિષયમાંથી એ ઉગ્ર સ્વરૂપ ન લઈ લે, એ મીડિયાની જવાબદારી હોય છે. આપણા દેશ પરદેશી આક્રમણો સતત ભઈ રહે છે, બરાબર ને. આપણે ખબર નથી પડતી ક્યારે કઈથી કઈ મિસાઇલ આવીને દેશને નુકસાન કરશે, બરાબર ને. તો આપણા દેશમાં આતંકવાદીઓ માઝા મૂકી છે, એ આપણને પણ ખબર છે. કઈ જગ્યાએ બેઠા છે, કઈ જગ્યાએ શું કરતા છે, એમનું પ્લાનિંગ શું હશે, ખબર નથી પડતી. એટલે ભૂતકાળની અંદર પણ તમે જોઈ શકો છો કે આપણા ગુજરાતની અંદર, ગાંધીનગરની અંદર, અક્ષરધામની અંદર, બીજા એવા કેટલાક ક્ષેત્રો હશે, જેવી રીતે અત્યારે મેં તમને વાત કરી કે તાજ હોટલ પર, હા, બોમ્બેની અંદર. એટલે આવા બધા એ લોકોએ ન ખબર પડતા એ લોકોએ માઝા મૂકી છે. અને હમણાં પણ તમે જોયું હશે કે કેટલાક પોતાના વિસ્તારમાંથી બનાવટી આધાર કાર્ડ અને એવું બધું હોય છે એમનું, એ લઈને નીકળી પડે છે. આવી જ પરિસ્થિતિમાં ભારત સાર્વભૌમત્વ માટે આપણી રાષ્ટ્રીય એકતાને શુદ્ધ કરવી અનિવાર્ય છે. સાર્વભૌમત્વ એટલે કે પોતાના આખા વર્લ્ડની વાત કરવામાં આવે છે અને રાષ્ટ્રીય એકતા શુદ્ધ કરવી અનિવાર્ય છે. તે માટે સૌએ સહિયારો પ્રયત્ન કરવો પડશે. આ આપણે એક સરસ મજાનો નિબંધ લખવાનો, પણ તમે જ્યારે કન્સેપ્ટ અને બરાબર સમજશો ને તો જ તમે સારા અક્ષરે લખી શકશો. હા, ચાલો આગળ જોઈશો વિદ્યાર્થી મિત્રો. ચાલો, 8માં છે ફરી બનવા ચહું હું પ્રભુ બાર નાનું. હવે મને એવું લાગે છે કે આ નિબંધ શૈશવના સંસ્મરણો, કયું? શૈશવનો સંસ્મરણો એટલે કે બાળપણની વાત મૂકેલી છે. તમે બાળપણમાં કેવા હતા, બાળપણના સમયમાં તમારી કેવી યાદો હતી, તમારા કોણ લંગોટિયા મિત્રો હતા, તમે કઈ શાળામાં હતા, તમારે કોની સાથે વધારે ગમતું હતું, તમે શું રમતા હતા, એ બધી વાતો તમે લખી શકો છો. મિત્રો, આપણને 3 નિબંધ પૂછાય છે, બરાબર, 1ના 8માં 1ના 8માં, બરાબર. તો આપણે અહીંયા આગળ બીજો એક નિબંધ જોઈએ છે, પણ લાસ્ટમાં એક નિબંધ છે ભ્રષ્ટાચારવાળો. તો એ ભ્રષ્ટાચારવાળો નિબંધ જે છે ને
એ તમારે હોમવર્ક માટે હું આપી દઉં છું. છતાં આપણે પહેલાં આને જોઈ લઈએ, છેલ્લે વાત કરીશું. મને યાદ કરાવજો. પ્રસ્તાવના જોઈએ. તમને નિબંધમાં સમજ તો પડે છે ને લા, કે પછી ગેમની અંદર કે બીજું જ રમો છો? જેવું કહેતા હોય એવું બધું મને કોમેન્ટમાં જણાવજો. વડીલોના વહાલનું પાત્ર કહ્યું ને, વડીલ એટલે કોણ? દાદા હોય, બા હોય, કાકા હોય, હા, એમને તમે વહાલના પાત્ર બની જાઓ. શૈશવની નિર્દોષ, નિખાલસ અને સરળ સૃષ્ટિ. હા, બાળપણમાં તમે શું બોલો છો, શું કરો છો, એ બધું તમારું ભૂલ હશે, તેને ભૂલ ગણતા નથી. બાળ મંદિરના સંસ્મરણો, બરાબર ને? કેજીની પહેલાં જે ગામડાની અંદર જે બાળ મંદિર કહીએ છે ને તેની વાત છે. અથવા અત્યારે સિટીની અંદર તમે પ્લે ગ્રુપની અંદર જતા હશો તો એ તમારા સંસ્મરણો છે. હા, શું કરતા હતા એ તમારે બાને ને દાદીને ને મમ્મીને ને પૂછવાનું કેવી મજા આવતી હતી કે મમ્મી હું શું કરતો હતો. સારા જીવનના સંસ્મરણો. પછી તમે સ્કૂલમાં એન્ટર થયા, ત્યાં તમારા નવા મિત્રો હશે, હા, નવા ટીચર હશે. નથી રહેવાનું અહીંયા આગળ, છતાં પૂરાઈ રહેવું પડે, ડિસિપ્લિનમાં આવવું પડે, આમ ના કર તેમ ના કર, હવે બેસી જા, આવું બધું તમારે સાંભળવું પડે, બરાબર ને? હા, મેડમ તો મને બહુ જ ડેન્જર લાગતા હતા. હા, ડેન્જર પાછું રૂપ આપી દે. બાર દોસ્તો સાથે કરેલા તોફાનો, બરાબર? રિસેસની અંદર કોઈનું પાણી દોરી દેવું અથવા એની બોટલ છીનવી લેવી કે માથામાં મારી દેવી, આવા બધા. હાઈસ્કૂલનું શિસ્તબદ્ધ વાતાવરણ. પછી તમે ત્યાંથી નીકળો એટલે પછી 9-10ની અંદર આવો એટલે તમારું બિહેવિયર આખું ચેન્જ થઈ જાય. એ તમને ખબર છે મારા કરતાં. પછી પ્રિય નિષ્ણાંત શિક્ષકો, તમારા દરેક સ્કૂલની અંદર ગમતા શિક્ષકો હોય ને હોય, બરાબર? એનો અનુભવ મને છે, બરાબર? જેવો આપણે આગળ જોઈશું, બહુ ડિટેલમાં નહીં છે. પછી ઉપસંહાર. હા, લાસ્ટમાં તમારે એનું આખા નિબંધની અંદર જે કંઈ તમે લખ્યું છે એનો નિચોડ કરીને લખવાનો છે. તમને ગમે છે કે નથી ગમતું એ જરા કોમેન્ટમાં લખજો કે સાહેબ જરા ડાઉટફુલ. મને શિશુ તની ગમે, સરળ સૃષ્ટિ સ્નેહ ભરી, નિખાલસ સમત્વા ને અનંત એક આનંદ ગની. એટલે કઈ સૃષ્ટિ ગમે મને? શિશુ તની, બાળપણની ઉંમર ગમે છે કે બાળપણમાં હું આરામથી દરમાં રમતો હતો, રેતીમાં રમતો હતો, હા, દર ખાતો હતો, કાદવ માટી ખાતો હતો, કેટલો નિખાલસથી શાંતિથી ઊંઘતો હતો, કોઈ ઉઠાડવાવાળું નહીં. હા, જે ખાવું હોય તે ચીઝ પાડીને મંગાવી લેવાની. એટલે એમને આ ગમે છે. નિખાલસ સમત્વ અનંત એક આનંદની. એટલે એ આનંદ હતો અને એ નિખાલસતા પણ હતી. અને દરેકના બાળપણનો એક આનંદ હોય છે. હા, તમારા બાળપણના ફોટા હશે, તમારા બર્થડેના ફોટા હશે, એ જોશો તો તમારું બાળપણ પાછું ઉભરું આવી જશે, બરાબર ને? એ જોવાનો બહુ ટાઈમ જાય, એને મૂકી દેજો. 10માનું પેપર પૂરું થાય ને ગુજરાતીનું, તે વખતે મને યાદ કરીને કહેજો કે હા પેલા સર કહેતા હતા. કઈ બેચવાળા? હઠોડા બેચવાળા, બરાબર ને? અમારું નામ પણ એવું છે ને એટલે તમને હઠોડા વાગશે જ. પણ ભણવું તો પડશે ને મારા ભાઈ, ભણ્યા વગર છૂટકો. હા, જાદુગર જરા એ થઈ ગયેલું છે. ચાલો આપણે આવી ગયા આપણા પોઈન્ટ પર. હા, આ કાવ્ય પંક્તિ કોની છે? મનસુખલાલ ઝવેરી. હું તો ચાહું કાવ્યની આ પંક્તિ, બરાબર, ખરેખર બાળપણની વિલક્ષણતા સ્પષ્ટ કરે છે, બાળપણ બતાવે છે. શૈશવ એટલે જ જીવનનું સુરમ્ય, સુખપૂર્ણ અને સ્ફૂર્તિદાયક પ્રભાત. પ્રભાત એટલે દિવસની શરૂઆતનો દિવસ, એટલે કયો? પ્રભાત. શૈશવ માનવ જીવનનો અમૃત સ્ત્રોત્ર છે. અહીંયા કે સ્ત્રોત્ર જરા રોંગ છે, જરા આપણે આમ કરીને લખીશું, બરાબર? સ્ત્રોત્ર છે, ઓકે. આ જરા જોઈ લઈશું આપણે. સ્ત્રોત્ર એટલે આ આપણા લાઈફનું બેસ્ટમાં બેસ્ટ બાળપણ. હા, બાળપણમાં કોઈ તમને કોઈ ટોકે ના, રોકે ના, કોઈ ઝઘડે ના. હા, બહુ વધારે પડતું કરે તો બાને પૂછી લેવું કે બા હું શું કરતો તો. બાને બિચારાને બહુ હેરાન નહીં કરવાના અત્યારે. આજે તો બચપન એક સુમધુર સ્વપ્ન કે સંભાળનું બની ગયું છે, બરાબર? અહીંયા આગળ શું લખ્યું છે એને આપણે સુમધુર કરી દઈશું. એ પર્વત પલક માત્રમાં વહી ગયું, બરાબર ને? જેમ જેમ તમે મોટા થયું ને તેમ તેમ તે બધું, બરાબર ને? આજે જે તમે માનેલું છે એ આવતીકાલે માનવાના નથી, બરાબર ને? જે તમે 10મા ધોરણમાં આવી ગયેલા છો અને બહાર પેલા છોકરાઓ બેડમિન્ટન કે ક્રિકેટ રમતા હશે, એ નાના બાળકોને રમતા જોતા હશે, સાયકલ લઈને જતા જોતા હશે, અને અત્યારે પણ તમે જોતા પણ હશો. ક્યારે હું આ પેપર પૂરું થાય ને હું રમવા નીકળું એમ મનમાં થતું હશે. પણ ફક્ત ગોલ જોવો મારા ભાઈ, ગોલ.
ગોલ ગોલ ના થતા પાછા, ગોલને જોવાનું છે, બરાબર. ચાલો આપણે પોઈન્ટ પર આવી જઈએ. એટલે સંસ્મરણ કરવું એ પણ એક લહાવો છે. કેમ કે આજે લોકો એટલા ફાસ્ટ થઈ ગયેલા છે ને કે પોતાનું બાળપણ પણ ભૂલી જાય છે. તો આપણે બાળપણને યાદ કરીએ, આ નિબંધ થકી તો યાદ કરીએ કે હું બાળપણમાં કેવો હતો. અને નવરા પરો ને ફ્રી ટાઈમ થાય ને તો મમ્મી સાથે કે પપ્પા સાથે બેસો ને ત્યારે થોડી ગપસપ કરી લેવાની કે પપ્પા હું શું કરતો હતો, પતંગ ચગાવતી વખતે હું શું કરતો હતો, હું કઈ દોરી મંગાવતો હતો, અને આપણે તે દિવસે ક્યાં કોની ઘેર શા માટે જતા હતા. હા, ને અથવા મેં કયું, અથવા એક પ્રશ્ન પણ તમે મગજમાં રાખો કે મેં એવો કયો કાંડ કર્યો કે જેથી તમે દુઃખી થયા હતા, અથવા એવું કયું વસ્તુ મેં કર્યું કે જેથી તમે ખુશ થયા હતા. આ તમે મમ્મી પપ્પાને પૂછો ને તો થોડીક મજા પણ આવશે. હા, તો તમારો નિબંધ એમ જ થઈ જશે. ભારત 5 વર્ષ સુધી પૂરેપૂરું પરાવલંબી છે. પરાવલંબી એટલે કે બીજા પર આધાર, બરાબર. માતાની મમતાનું કેન્દ્ર બાળક છે. મા જગતનો આધાર છે. હા, માના ખોરામાં તમે મોટા થયા છો. માએ તમને ખોરામાં બેસીને ખવડાવ્યું છે. હા, તમે રડતા હશે ત્યારે બચી ભરીને વાલપણ કર્યો હશે. એટલે બાળક વાતમાં હટ પકડે ત્યારે તેને મનાવવાનો, રીઝવવાનો અનેક પ્રયત્ન કરે છે. આવું તો બચપનમાં જ બને ને. મોટા થઈ ગયા, 10મામાં આવી ગયા તો તમને શું કહેશે, હવે કંઈ નાનો નથી તો તને ઘરે ઘરે સમજાવવાનો કે સમજાવવાનો, છોણી ચોપડી લે ને વાંચ. હવે આવું ફાયરિંગ થશે. તે ઘરે તમને હા બેટા શું થયું, વાંચવું નહીં, હા ચાલ સવારે વાંચજે, હા મૂકી દે. હવે તો ફાયરિંગ જ થશે. શું થશે? ફાયરિંગ, ઢાય ઢાય. ચાલો જરા જોઈએ ફાયરિંગ. એટલે એ ફક્ત ક્યારે બને? બાળપણમાં જ બને. હા, ન ગમતું હશે ને તો અત્યારે તો આ જ છે, આ ખાવું હોય તો ખા ને કે ભૂખો હોઈ જા. ને તે વખતે તમારા બિસ્કિટ નથી ખાવા, આ બિસ્કિટ, પેલા બિસ્કિટ, આ ચોકલેટ, પેલી ચોકલેટ, આ આઈસ્ક્રીમ, પેલી આઈસ્ક્રીમ, કેટલું બધું વાલથી તમને ખવડાવે છે. પણ એ દિવસો ગયા. એ દિવસો પાછા નથી આવતા. રિસાયેલા હાથે ચડેલા, તોફાની ચડેલા અને અંતે ઘણા આંસુ સારીને પ્રફુલ્લ થઈને મારી ગોદમાં બેઠેલો બાળક છોડ પર ખીલેલા ફૂલ જેવો લાગે છે. બરાબર ને. પછી તમે ખુશ થઈ જાઓ ત્યારે બાના ખોરાની અંદર એમ સરસ મજાનું જાણે ફૂલ ના બેઠું હોય. કેમ કે તે કહે તમે નાના હતા એટલે કેટલા સરસ સ્માર્ટ સ્વીટ બોય, કોઈ સરસ મજાના વ્યક્તિત્વ આવે ને કહે છે કે હો કેટલું સરસ બાળક છે. અત્યારે તમને એવું કોઈ નહીં કે. હા, અત્યારે તમે એમ જ કહેશે છાણી માણી ભણને અમે 10માં હમણાં નહીં પડી, રખડવા નીકળી પડી તે. આવું બધું ઘણું બધું સાંભળવાનું મળશે. હા, આપણા પોઈન્ટ પર આવીએ પાછા. અહીંયા વાત કરી છે, હું લગભગ 3 વર્ષની હતી અથવા હતો ત્યારના થોડા સંસ્મરણો હજુ મારા મનમાં સચવાયેલા છે. કેવા મજાના હતા એ દિવસો. માં જ મારી દરેક જરૂરની કાળજી રાખતી. મને જમાડવામાં, આખા ઘરમાં મારી પાછળ દોઢ લખી છે, આપણે ડોટ લખીશું. હા, દોડતી. માને હું કરી નહીં ભૂલી શકું. કદી, અહીંયા કરી લખ્યું છે, આપણે કદી કરી દઈશું. કદી નહીં ભૂલી શકું. માની મમતા, પિતાનો અગાધ વહાલ, દાદા દાદીનું ઉપરાંતું કદી નહીં વિસરાય. એટલે બા અથવા દાદા, મમ્મી પપ્પા ખીજાય ને ત્યારે બા અને દાદા શું લે? તમારું ઉપરાનું લે કે હવે આ છોડ નહીં, હવે તું નાનો હતો ત્યારે આવું જ કરતો હતો. હા, શું ધમાલ કર્યા કરે છે ને, એને રમવા દે ને, એને ટીવી જોવા દે ને. એ નાના હતો ત્યારે કહેશે. હા, અત્યારે તો બા અને દાદા પણ કહેશે કે ખબર નહીં પડતી વાંચની, જો પેલા છોકરો વાંચવા બેઠો. બીજાના છોકરાનું ઉદાહરણ લઈને એટલે આપણે થોડીક ચચરે પાછી. હા, અહીંયા બીજાના છોકરા વાલા લાગે, આપણે નહીં વાલા લાગતા. હા, પણ હવે બા લોકોને દાદાને એને શું કહેવું છે કે તમે સારા નંબરે પાસ થાઓ તો જ તમે સંસ્મરણો વાગોળશો ને તો મજા આવશે. બરાબર, તો એ શૈશવનું સંભાળનું કહેવાશે, નહીં તો પથરાજ. શૈશવના સંસ્મરણો બીજું સ્થાન બાળ મિત્રોનું છે. બરાબર, લંગોટિયા મિત્રોની વાત કરવામાં છે. બાળપણનો એ મિત્રો ભલે ઘણા દૂર હોય, ભલે ક્યારેય મળવાનું ન થતું હોય, પણ ભવભૂતિનો એ શબ્દ તો યાદ છે ને. હા, બાળપણની યાદોમાં ઝઘડા, તોફાન, મસ્તી તો હોય જ.
ભભૂતિના એ શબ્દો તો છે ને, તે દિવસો તો ગયા જ. હા, આ સંસ્કૃતમાં છે પણ આપણે ગુજરાતી કર્યું છે તમને માટે. શૈશવની એ સૃષ્ટિમાં પાછા ફરવા હું અંતરના ઉડાનની ઝાંખી રહ્યું છું. ફરી બનવા ચાહું હું પ્રભુ બહારનો હું કહો બાળપણના કંઈક કેટલા સંભાવના આ પર એ મનમાં ઉભરાય, પણ આજે શૈશવના એ મધુર સ્વપ્ન રહ્યા નથી, કેમ કે એ સમય જતો રહ્યો છે. સમયની સાથે હું મોટી થઈશું. હા, અહીંયા મોટો થયો અથવા મોટી થઈ. એક શુભ દિવસે મને શાળામાં દાખલ કરવામાં આવ્યો. ક્યાં દાખલ કરવામાં આવ્યો? શાળામાં. એટલે પહેલી વાર મારી વાત કોઈ ના સાંભળી, અને બાલ મંદિરમાં એક જ જગ્યાએ 4 કલાક બેસી રહેવું પડ્યું. શિસ્ત પાલનની આ નવી દિનચર્યામાં ગોઠવાતા ઠીક મને વખત થયો. એટલે આપણો એલાર્મ હજુ સેટ નહોતું થયું હતું, કેમ કે ઘરે તો ક્યારે ઉઠવાનું કે 10 વાગે ઉઠવાનું, બપોરે પાછું સૂઈ જવાનું, 4-5 વાગે પાછું સૂઈ જવાનું. પણ આની અંદર શું હોય છે કે સવારે વહેલા ઉઠવાનું, 11 વાગે નાસ્તો, 4 કલાક તમારે ગેંડાઈ રહેવું પડે, એટલે રૂમની અંદર રહેવું પડે, સ્કૂલની અંદર. મારા સારા જીવન અનેક સુખદ સંસ્મરણોથી ભરેલું છે. શાળામાં ઘણા સારા મિત્રો મળ્યા હતા. ખરેખર એ મિત્રોના આજે પણ સંસ્મરણો બની રહેલા છે. બની રહી છે. મિત્રો સાથે વિતાવેલી એ સમય હું કદી ભૂલી શકતો નથી, અથવા એ સમયને હું ક્યારેય ભૂલી શકતો નથી. મારા મિત્રો એકથી ચડિયાતા હતા, બરાબર ને? ગમે તેવા મિત્રો પણ એકથી ચડિયાતા. હંમેશા પ્રથમ આવવાની હોડ લેતી હતી. હોડ એટલે હરીફાઈ રહેતી હતી. પણ મિત્રતામાં ક્યારેય ખોટ આવી નથી, બરાબર? હરીફાઈ પણ એવી રાખવાની, પોઝિટિવ હરીફાઈ રાખવાની, બરાબર ને? કે કોઈને મારવાની કે એવી હરીફાઈ નહીં રાખવાની. અમારા સાધનો, શિબિર અને શિક્ષકો ખૂબ સારા હતા. તેઓ ખૂબ માયાળુ હતા. આ ઉપરાંત રમતગમતની અનેક હરીફાઈ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અમે આગળ પડતા હતા. આથી આચાર્ય અને શિક્ષકોને અમે વહાલા હતા, બરાબર? જો સારું ભણતા હશો તો સારું રિઝલ્ટ મળવાનું જ છે તમને, બરાબર? કાર્ટનું જાણે કે એ તો વર્ષે ઝરમર, બરાબર? સરકી જાય એ પલ, આજે એ સમય જતો રહેલો છે. ખરેખર પલ સરકી જ ગયો છે. બાળપણમાં ક્યાં શોધું એને? અરે હા, ખેલતા કૂદતા બાળકોની નિર્દોષ કિકીમાં સ્વપ્ન જોઈએ, તેમની અલહદ મસ્તીમાં માનીએ જીવનની મોજ, તેમ ચતુરાઈ અને ચંચળતામાં ચાલો માનીએ બાળપણના સંસ્મરણો. મેં તમને આગળ કહ્યું કે તમારા સંસ્મરણો આગળ વધશે તો બા અને મમ્મીને, પપ્પા અને દાદાને પૂછવું જ પડશે, તો તમને એનો સરસ જવાબ મળશે, બરાબર? આ તમારો નિબંધ થઈ ગયેલો. પણ લાસ્ટમાં એક નિબંધ છે, કયો? આ તમારું હોમવર્ક છે, બરાબર? ભ્રષ્ટાચાર ભગાવો અને ભારત બચાવો. આ નિબંધ માટે તમારે શું કરવાનું છે? જાતે મહેનત કરીને એક લખવાનું છે, અને આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે અથવા કોમેન્ટમાં જણાવજો. આ નિબંધ તમે બતાવજો મને. અને જો તમારેથી ન બનતું હોય તો આપણી જે ચેનલ છે અથવા પ્રશ્નપત્ર 4 છે તેને શું કરવાનું? તમારે 100 લાઇક કરશો, 100 લાઇક કરશો અથવા 100 કોમેન્ટ મૂકશો તો તમને આની PDF મળી જશે, બરાબર? અને બીજા પ્રશ્નપત્રની અંદર જો નિબંધની PDF જોઈતી હશે તો પણ મને જણાવજો, એ પણ તમને મળી જશે. પણ તમારે કરવાનું શું છે? 100 લાઇક અથવા 100 કોમેન્ટ્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હશે. આગળનો વિડીયો આપણે પ્રશ્ન 5 અને પ્રશ્નપત્ર 6નું સોલ્યુશન આપણે જોઈશું. પણ એકલા ખાવાનું નહીં, બીજાને પણ આપવાનું. એટલે કે આ બીજાને પણ શેર કરજો,
જેથી તમારું નોલેજ વધશે અને એને ઉપયોગી બનશો તો એ તમને થેન્ક યુ કહેશે અને એક સંસ્મરણ કહેવાશે કે આને મેં હેલ્પ કરી હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો. નવા વિડીયોથી આપણે ફરીથી મળીશું. ઓકે.